આજે સમસ્ત બ્રહ્મ સમાજનો શ્લોક પઠન હતો, જેમાં મેં પણ ભાગ લીધેલો હતો. મને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. આમાં 4-5 વર્ષથી લઈને 10-12 વર્ષ સુધીના ઘણા બધા બાળકો હતા, જેણે ઘણા બધા નવા શ્લોક બોલ્યા. હું એવી આશા કરું છું કે સમસ્ત બ્રહ્મ સમાજના આયોજકો આવી બધી સ્પર્ધાઓ ચાલુ રાખે. ધન્યવાદ. સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા આજે અહીંયાના સ્વામિનારાયણ હોલ સંસ્કારધામ ખાતે એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમનું ટાઇટલ હતું સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન. આ કાર્યક્રમનો મૂળ હેતુ હતો કે જે બ્રહ્મ બાળકો છે એમાં જે તેજસ્વીતા છે, આપણી જે પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કારો છે એને ફરીથી જીવંત કરવા, પુનર્જીવિત કરવા. આજે મોબાઈલ અને મલ્ટીમીડિયાના યુગમાં ક્યાંક ને ક્યાંક શ્લોક ભૂલાતા જાય છે, કે શ્લોકને પુનર્જીવિત કરવા. અને આ કાર્યક્રમમાં પ્રત્યેક બાળકને પુરસ્કાર આપી અને સન્માનવામાં આવ્યા, સાથે સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું. એટલે બીજી ભાષામાં એવું કહી શકાય કે આ પુરસ્કારની સાથે સાથે સંસ્કારનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં લગભગ 51 જેટલા બાળકોએ શ્લોક પઠન દ્વારા બધા જ લોકોને મંત્રમુગ્ધ કર્યા. રજિસ્ટ્રેશન એક તબક્કે બંધ કરવું પડ્યું, એ સ્થિતિ આવી. એટલે હું તમામ બ્રહ્મ પરિવારોનો ખાસ કરીને આભાર માનું છું. અને ભવિષ્યમાં આ કાર્યક્રમ વધુ મોટા ફલકમાં 108 બાળકો સાથે થાય એવી અમારી ઈચ્છા છે. વંદે માતરમ. ભારત માતા કી જય. જય મહાદેવ.